જય દ્વારકાધીશ મિત્રો. તો આપણે હવારના પોરમાં નીકળી ગયા, આપણે કામ ધંધીના કરવા જાતા જ છતા લે હાલા મોટો ઘોડો પણ મોરે મોરો આવે, આવા જ રમતા લડી જ લેવાનું છે. લે હાલા વાંહે ઢળીને હું ચાલે ભાઈ જોઈ જવો તું અને આવી ગયા ઓફિસ. હવે ભાઈ ઓફિસ આવીને આપણે લઈ ગયા આપણા કામ ધંધીના કરવા ભાઈ 180 ની સ્પીડમાં. ત્યાં પછી પાછા નીકળી ગયા, આપણે નાનું બહાર એક કામ હતું પતાવવા અને આવી ગયા આપણે પોસ્ટ ઓફિસે, પણ ત્યાં કુરિયર આવવાનું હતું, આવ્યું નહોતું. નાનું મોઢું કહીને પાછા નીકળી ગયા ઓફિસ બાજુ. ત્યાં પછી આજ આપણે સુખનો સૂરજ ઉગી ગયો છે અને આપણે જવાનું છે આપણા માટે બેગ લેવો ભાઈ. અને હું ના મોટો ભાઈ બેગ એકાદું સિલેક્શન કરીએ છીએ, સારું એવું કંઈક મળી જાય તો. મોટા જોઈ જવા હરખું ગોજે મારા વાલા, બહુ ગોતું નથી મારો ભાઈ, ડન કરો ફિક્સ કરો હાલો ભાઈ. સુખનો સૂરજ એમ બે ઉગાડી દીધો છે ને બેગ લઈ લીધું છે. ત્યાં મોટો કે મારે લંચ બોક્સ લેવું છે. મેં કીધું ભાઈ તારે શું કરવું છે કે મારે નથી લેવું ભાઈ, છોકરા આટો લેવું. મેં તો ભલે ભાઈ કેજે પાછો એટલે પછી નાખી ફાકા ફોદારી કરતા કરતા એમ બે નીકળી જાવ. પણ જવાનું તો અલંગ હાઉસમાં મોટા કંઈક વસ્તુ લેવી છે, પણ અહીંયા આવી ગયા. પણ અહીંયા જોવો તો ખરો પણ કેટલી વસ્તુ પડી છે હું છે આ બધું કે મગજ કામ નથી કરતું. મોટો તો વન વન ચાલે ભાઈ હા મારે ક્યાં પણ તું જાસ મારા વાલા. ત્યાં આપણી નજર પૂતળા પર પડી, પણ ત્યાં આપણે હળિયું કામ શરૂ કરીને કહી દીધું પૂતળા તો સાની મહિને ઉભો રહી જાવ ને કે તારા ગોબા ઉપડી જાય, આપણે ધ્યાન રાખજે મારા વાલા. અને મોટો તો બાકા જીકી બોલાવો પેલા ભાઈ હું છે પણ ત્યાં હું ધારી હે બધું. એલા ભાઈ તું લઈ લેજે લેવું હોય, પણ મોટા કંઈક જોતું એ મળ્યું નહીં. અને પાછા એમ નાનું મોટું કે નીકળી જાય ઓફિસ બધું. પણ મોટા કંઈક આ ક્યાં તો જો તમે રસ્તો ક્યાંનો હે ને ક્યાં જાય. એલા મોટા જોઈ જવો કોઈના ગોબા નો પડે તો મારો ભાઈ. અને આપણે મર્સડીઝ લઈને 180 ની સ્પીડમાં આવી ગયા ઓફિસ. હો ભાઈ પછી આપણે ઓફિસ આપણે કામ ધંધીના કરવા મળીને વાગી ગયા છે 6:30 ભાઈ. ઘરે જવાનું ટાણું થઈ ગયું છે ને આપણે છે ને ફોર્ચ્યુનર કાઢી બાઈને નીકળી ગયા ઘર બાજુ. મળ્યા કાલે હવે જય દ્વારકાધીશ મિત્રો.